ડભોઈના બહોળી ભાગોળમાં કૂવામાં છલાંગ લગાવનાર વ્યક્તિનો આખરે મૃતદેહ મળ્યો હતો। ડભોઈ મહુડી ભાગોળ બહાર આવેલ વસાઈવાલા ઝીલની પાછળ રાની વાલી ઝીલના કૂવામાં એ જ વિસ્તારમાં રહેતા સંજય વસાવાએ બીમારીથી કંટાળીને ઝંપલાવ્યો હતો। 150 ફૂટ ઊંડા કૂવામાં મોતની છલાંગ લગાવી દીધી હતી, જેની જાણ સ્થાનિકને થતાં ડભોઈ નગરપાલિકાના અગ્નિશમન દળના જવાનોએ તપાસ હાથ ધરી હતી, જેમાં ફાવટ ન આવતા વડોદરાથી ટીમ બોલાવી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમને પણ મૃતદેહ ન મળતા સ્પેશિયલ ટીમ આવી હતી, જ્યાં કૂવામાં 15 ફૂટ નીચે લોખંડની જાળી હોવાને લઈને 15 ફૂટ પાણી મોટર મૂકી કાઢવામાં આવતા મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો। ગઈકાલે રાત્રે 9:30ની આસપાસ અહીં કૂવામાં એક છોકરો ડૂબ્યો છે એવો વડોદરા ફાયર બ્રિગેડને ફોન મળતા ERC ફાયર સ્ટેશનથી એક ટીમ રાત્રે આવીને સર્ચ કરીને ગઈ હતી। રાત હોવાથી એમને કામ કરવામાં તકલીફ પડતી હતી, એટલે એ લોકો પરત જતા રહેલા એના કોર્પોરેટર સાહેબને મળીને પછી બીજા દાડે સવારમાં 7 વાગે અમને કોલ આપ્યો અને અમે 9 વાગે અહીં હાજર થઈને આવીને અમે એને બચાવવાની કામગીરી તૈયારી કરી હતી। એમાં અમને થોડી તકલીફ પડી કે કૂવો બહુ જૂનો અને પાતળી હવો હતો, 150 ફૂટ જેવું ઊંડું હતું, તો અમે હાઇડ્રાની અને બકેટની માંગણી કરી, જે એમને અમને પ્રોવાઈડ કરીને એમાંથી અમે થોડી શોધખોળ કરી। એના પછી અમે અહીંના જે નગરપાલિકાના પ્રમુખ સચિવને મળીને પંપ મંગાવીને સબમર્સિબલ પંપ મંગાવીને અમે કૂવો ખાલી કરાવ્યો અને બપોરે લગભગ 4:30 કલાકે અમને સફળતા મળી।